મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સહેલાણીઓ પર આતંકી હુમલાનો મામલો સામે આવતા દેશભરમાં રોષ ફેલાયો છે। 28 જેટલા પર્યટકો પર આતંકીઓ ધર્મ પૂછી ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારવાનો કરુણ મામલો સામે આવ્યો છે। પહેલગામની આતંકી ઘટનામાં એક ગુજરાતી પર્યટકનું મોત અને 3 ઘાયલ। ઘટનાને પગલે દેશભરમાં રોષ છે। ત્યારે વડોદરામાં અમરનાથ યાત્રા દરમિયાન ભંડારાની સેવા આપનાર વડોદરા ખાનગી સંસ્થાના સેવાદારોમાં રોષ જોવા મળ્યો। સેવાદારો શહેરના વાડી વિસ્તારમાં ભેગા થયા હતા અને સેવાદાર અગ્રણી મિલિંદ વૈદ્યનું કહેવું છે કે અગાઉ પણ પહેલગામના 3 વિસ્તારોમાં પોલીસ ચોકી બનાવવાની માંગ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી। વડોદરાની આ સંસ્થા અને સહયોગીઓ દ્વારા અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ, ચંદનવાડી અને પહેલગામમાં ભંડારાની સેવાઓ આપવામાં આવી છે। જેથી સંસ્થા દ્વારા પહેલગામ વિસ્તારનો મોટો ભાગ જંગલ વિસ્તારમાં આવતો હોવાથી આતંકી હુમલાનો ભય રહેતો હોવાથી આ વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ ચોકી બનાવવા રજૂઆત કરી હતી, પરંતુ જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા કોઈ જ પગલાં નહીં ભરવામાં આવતા આતંકીઓને ખુલ્લું મેદાન મળી ગયું અને હચમચાવી નાખી તેવા આતંકી હુમલાને મંગળવારે અંજામ આપીને નિર્દોષ પર્યટકોને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતાર્યા છે। વડોદરાની આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી અમરનાથના યાત્રીઓ માટે ભંડારાની સેવાઓ આપે છે। સંસ્થાના સેવાદારો મંગળવારની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું। અમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે વર્ષોથી જે યાત્રા કરી રહ્યા છે અને દરેક યાત્રાળુઓએ આ જોઈને ટાળવું નહીં, જેમ બને એમ ખૂબ મોટી સંખ્યામાં આવો, કારણ કે એ લોકો પોતે ઈચ્છે છે કે આ લોકો કાશ્મીર આવે નહીં અને ભવિષ્યમાં એવું થશે કે જો આપણે જવાનું બંધ કરીશું તો આજે લઈને કાલે કાશ્મીર આપણા હાથમાંથી જતું રહેશે અને પછી એ વારી આવશે કે વિઝા લઈને ના જવું પડે। જે બને તેમ, અને હિન્દુ ધર્મની મોટામાં મોટી યાત્રા અમરનાથ કહેવાય છે, એટલે જ એને કહેવામાં આવે છે કે અમરનાથ આયા તો ઠીક અને ગયા તો અમરનાથ। એટલે જેમ બને એમ મોટા ટાર્ગેટમાં લોકોએ આવવું જોઈએ એવી અમારી આસ્થા છે, અને જેમ બને એમ અમે એમની સેવા કરીશું। આ દુર્ઘટના જ્યારે બી અમરનાથ ચાલુ થવાનું હોય છે 20-25 દિવસ પહેલા કોઈને કોઈ કારણસર ચોક્કસ આવું નાનું મોટું તરફલું કરવામાં આવે છે। 370ની કલમ બાદ પહેલી વખત આવી દુઃખદ બહુ મોટી ઘટના બની છે અને આ જે જગ્યા બની છે તે દંડી રસ્તો છે અને ઘોડા ઉપર જ જવું પડે, કારણ કે 1.5 ફૂટથી 1 ફૂટ પગ અંદર જતો રહે છે અને ઉપર ગયા બાદ એને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે, મિની સ્વિટ્ઝરલેન્ડ। એટલે આ પોતે લોકોએ આઈટી પ્રૂફ તપાસીને હિન્દુને એક તરફ કર્યા અને ત્યાર પછી ટાર્ગેટ કરીને ગોળીઓ મારવામાં આવી છે। જિંદગીમાં પહેલી વાર આવી ઘટના મેં મારી લાઈફમાં જોઈ છે। અમરનાથ જતી વખતે બોડી ટ્રેક્ટરમાં નાખીને લાવ્યા છે। તમે વિચાર કરો, ત્યાં કશું જઈ નથી શકતું, ટ્રેક્ટર ફક્ત ગયું ને ટ્રેક્ટરમાં ડેડ બોડી બધી નાખીને હોસ્પિટલ પર લાવ્યા છે। રાત્રે 11 વાગ્યા સુધી છેલ્લી 28નું ડેડ બોડી ડિક્લેર કરી ત્યાર સુધી બધા લોકો ત્યાં ઉભા હતા। તો આવું ત્યાં જવાનો એપ્રોચ રોડ જ નથી, ફક્ત ઘોડા જ જઈ શકે છે। એપ્રોચ રોડ હતો તો બંધ કરી દીધું આ લોકોએ। તો આવું ફરીથી ના થાય એના માટે બધી વ્યવસ્થા કરે। જય શંકર।